હેલો મિત્રો, દશામ રિટેલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું તદ્દન ફ્રીમાં પોતાનું ઘરનું મકાન। તો સાવ ફ્રીમાં સરકાર પોતે સહાય આપીને તમને ફ્રીમાં મકાન બનાવી આપવાની છે। તો દરેક માણસનું એક સપનું હોય છે કે પોતાનું એક પાકું મકાન હોય અને જ્યાં તે પોતાના પરિવાર સાથે સુરક્ષિત રહી શકે અને ગૌરવ સાથે જીવી શકે। તો ગુજરાત રાજ્યના સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એક યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનું નામ છે પંડિત દીનદયાળ આવાસ યોજના। આ યોજના માત્ર ઈંટો અને સિમેન્ટનું માળખું નથી, પણ ગરીબ અને વંચિત પરિવારોને સામાજિક સુરક્ષા અને સન્માન આપવાનો એક નમ્ર પ્રયાસ છે। તો આજે આપણે વાત કરીશું પંડિત દીનદયાળ આવાસ યોજના વિશે। તો આ વિશેષ આપને જણાવીએ કે આ યોજના શું છે, કોને કોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે, અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, એ તમામ માહિતી આપણે જાણીશું। તો બન્યા રહો અમારા વિડીયોમાં। તો આજે આપણે તમને જણાવીશું કે સરકાર તમને કેવી રીતે બિલકુલ ફ્રીમાં મકાન બનાવી આપશે। વિડીયોને જરા પણ મિત્રો સ્કીપ ન કરતા, કંઈ નહીં સમજાય તો ખોટું તમને જ પ્રોબ્લેમ પડશે। તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વિના આ પૂરો વિડીયો જોજો, તો જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ યોજનાનો લાભ લઈ શકીએ, શું શું એના માપદંડ છે, કઈ રીતે ક્યાં અરજી કરવી, ક્યાં ફોર્મ આપવાનું છે। તો તમારા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને આ યોજનાનો લાભ એને મળી શકે અને પોતે પાકું મકાન બનાવી શકે। રોટી, કપડાં અને મકાન આ દરેક માનવીની પાયાની જરૂરિયાત છે, પરંતુ આજે પણ સમાજમાં એક એવો વર્ગ છે જે પોતાના ઘરનું સપનું પૂરું કરી શકતો નથી। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વર્ષોથી વંચિત અને પછાત વર્ગના ઉત્થાન માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તે પૈકીની એક અત્યંત મહત્વાકાંક્ષી અને કલ્યાણકારી યોજના એટલે પંડિત દીનદયાળ આવાસ યોજના। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો કે જેઓ ઘર વિહોણા છે અથવા કાચા ખખડધજ મકાનોમાં રહે છે, તેમને પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે। શા માટે આ યોજના જરૂરી છે? ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો પાસે ઘણીવાર પોતાની માલિકીની જમીન તો હોય છે, પણ મકાન બાંધકામનું કામ પૂરું કરવા માટે પૂરતું ભંડોળ હોતું નથી। પંડિત દીનદયાળ આવાસ યોજના દ્વારા સરકાર સીધી આર્થિક સહાય આપે છે, જેથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવે છે, ગરીબ પરિવારોને સુરક્ષિત આશ્રય મળે છે, સમાજના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે છે। તો મિત્રો, વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા હવે આપણે વાત કરવાની છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો। કંઈ ન સમજાય તો વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો, અમને જેટલું ખ્યાલ હશે એ અમને આપને માહિતી આપીશું। અને અમારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને આ યોજનાનો લાભ તે લોકો પણ લઈ શકે અને પોતાનું પાકું મકાન બનાવી શકે। હવે મિત્રો આપણે વાત કરીશું ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, શું શું ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના છે। તો સૌથી પહેલાં તો અરજદારનો જાતિનો દાખલાની જરૂર પડશે, ત્યારબાદ અરજદારનો આવકના દાખલાની જરૂર પડશે, પછી અરજદારનો રહેઠાણનો પુરાવો। તો રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આ કોઈ પણ પૈકી એક ડોક્યુમેન્ટ આપણે જોડી શકીશું। પછી કોઈ ગરીબ આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન અથવા ફાળવણીનો કોઈ હુકમ હોય, અલોટમેન્ટ લેટર હોય, તો એની નકલ જોડવાની છે। ત્યારબાદ જમીન માલિકીનો આધાર એટલે કે દસ્તાવેજ, આકારણી, હકપત્રક, સનદ જે લાગુ પડતું હોય તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોડવાનું છે। મોસ્ટ ઓફ બધા આકારણી જોડતા હોય છે, તો આકારણી જોડવાની છે। પછી અરજદારનો મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો દાખલો એટલે કે ફોર્મ આવશે, જે ભરીને આપણે ત્યાં મંત્રીને આપવાનું છે, એટલે એમાં એ સહી સિક્કા કરી આપશે, તો એ પ્રમાણપત્રની જરૂર પડશે। ત્યારબાદ મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, એ પણ ગ્રામ પંચાયતના જે તલાટી મંત્રી છે તે આપશે। પછી બીપીએલનો દાખલો જો હોય તો બીપીએલનો દાખલો પણ
જોડવાનો છે। ત્યારબાદ કોઈ વિધવા બહેન જે છે એ ફોર્મ ભરતા હોય છે તો તે એવા કિસ્સામાં પતિના મરણનો દાખલો જોડવાનો છે। ત્યારબાદ જે જમીન ઉપર મકાન બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતા ચતુર્દિશાના નકશાની એક નકલ એમાં જોડવાની છે। તેમાં સહી સિક્કા તલાટી કમ મંત્રી કરી આપશે તેની એ પ્રમાણપત્ર પણ જોડવાનું છે। ત્યારબાદ અરજદારની બેંક પાસબુક અથવા કેન્સલ ચેક એટલે કે અરજદારની પોતાના નામની બેંકની પાસબુક એ જોડવાની છે। પછી અરજદારનો એક ફોટો જોડવાનો છે। અરજદારનો એક મોબાઈલ નંબર જોશે। પછી અરજદાર એક ફોર્મ આવશે, તેમાં જર્જરિત મકાન હોય, ખુલ્લો પ્લોટ હોય તો તેમાં 4x6ની સાઇઝનો એક ફોટો લગાવી તેમાં પણ તલાટી કમ મંત્રીના સહી સિક્કા લઈને એ ફોર્મ પણ આમાં સાથે ફોર્મમાં રજૂ કરવાનું છે। મિત્રો, આ યોજના માત્ર ઈંટો અને સિમેન્ટનું મકાન નથી, પણ લાખો લોકોના સન્માનની વાત છે। આજે ગુજરાતના હજારો પરિવારો પોતાના પાકા મકાનમાં રહીને સુરક્ષિત અનુભવે છે, ખાસ કરીને વિચરતી જાતિના લોકો માટે, જેઓ વર્ષોથી ભટકતું જીવન જીવતા હતા અને તેમના માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત બની છે। હવે મિત્રો, આપણે વાત કરીશું આ તમામ ડોક્યુમેન્ટને તો બધું જાણી લીધું, શું શું માપદંડો છે એ પણ જાણી લીધા, પણ હવે આ તમામ ડોક્યુમેન્ટો રજૂ ક્યાં કરવાના છે અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે, તો આપના કોઈ પણ નજીકના CSC સેન્ટર અથવા ઓનલાઈન ફોર્મ ભરતી જે ઓફિસ હોય છે ત્યાં જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો, અથવા ઈ સમાજ કલ્યાણ ગુજરાત government.in વેબસાઇટ પર જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો, અથવા તો તમારા નજીકના સમાજ કલ્યાણ ઓફિસને કોન્ટેક્ટ કરી પણ આ ફોર્મ ભરી શકો છો। કોઈ ગામડામાં રહેતા હોય તો તમારા VC મારફત જે ગ્રામ પંચાયતના ઓપરેટર હોય છે તેના મારફત પણ આપ આ ફોર્મ ભરી શકો છો, અથવા તો કંઈ ન સમજાય અથવા તો કોઈ જાણવું હોય તો સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીનો પણ સંપર્ક કરી શકો છો। સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, આ મંત્રને સાર્થક કરતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આજે ગરીબ અને વંચિત વર્ગો માટે આશાનું કિરણ બની છે। જો તમે અથવા તમારી આસપાસના કોઈ પાત્રતા ધરાવતું હોય તો આજે જ આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરો। તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમે અમારા વિડીયોમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો, જેથી કરીને તેને પણ આ યોજનાનો લાભ મળી શકે અને યોજના વિશે માહિતી મળી શકે। તો થેન્ક્સ ફોર વોચિંગ, જય શ્યામ ડિજિટલ।